વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો બધા? હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. તો પરમ દિવસે શું થયું હતું કે ખાડી ભરપૂર ભરાઈ ગઈ હતી અને પછી સાંજે તે વરસાદ આવતો હતો એટલે કાલે સવારે ખાડી આખી ખાલી થઈ ગઈ હતી અને બધું અવર જવર ચાલુ થઈ ગયું હતું. પછી મેં તમને જે ઓલી પાળ દેખાડી હતી ઓલા પણ કે 2-3 ગાડીઓ ડૂબી ગઈ છે. એ સાઈડ જે વચ્ચે ડિવાઈડર જે કરેલી હતી ડિવાઈડર તૂટી ગઈ છે એમ કે ફૂલ પાણી આવતું હતું ને એવું બધું હતું. અને કાલે પરમ દિવસે જ લોકો ડિમાન્ડ નહોતા જઈએ કે એટલે પરમ દિવસની કાલની ખરીદી બંને મિક્સ કરતા હતા એટલે કાલે મોસ્ટ ઓફ બિલ 4-4.5 હજારના હતા નકરા એટલા જ તે. એટલે કાલે બેને 78-80 હજાર જેટલું પોગ્યું હતું ને યુપીઆઈ કેટલું હતું ખબર? 81,000 બેને કરતાં પણ વધારે. એટલે કાલે ફૂલ ડીમાર્ટ ભરાયેલો હતો ને કાલે ગળદી એટલી બધી હતી એટલે કાલે હું વહેલો ગયો હતો ડીમાર્ટે. પછી બીજું તો કાંઈ નહીં, આજે તો પાછો ડીમાર્ટ જાઉં છું કેમ કે શું કહેવાય રબરના બૂટ લેવા જાઉં છું. આ બૂટ ભીના થાય તો ગંધાય અને પછી ખરાબ થઈ જાય છે, એના કરતાં રબરના બૂટ સારા એમ. તો અત્યારે વધારે વાદળાય નથી અને વધારે તડકોય નથી એટલે હું મમ્મી પોગી ગયા છે ડીમાર્ટ. તો આ રબરના શૂઝ લઈ લીધા છે ફર્સ્ટના. 1.8ના નથી મળ્યા પણ ફર્સ્ટના લઈ લીધા. અમે 9:15 વાગ્યાના ડીમાર્ટ આવ્યા છીએ ખાલી 3 વસ્તુ લેવા, પણ આજે મને લાગે છે 1.5-2 હજારનો સામાન થઈ જવાનો છે આજે, કેમ કે આ ગાડી દેવી છે. તો હવે ક્યારના એટકા છે કયું બોડી લોશન લેવું, આ લેવું પોલું લેવું. તો ગુજરાતમાં વરસાદની શરૂઆત અમારા સુરતથી થઈ છે એટલે સુરતમાં ધબધબાટી વરસાદ આવી ગયો છે. એ ખાલી એક જ દિવસ આવ્યો છે, બાકી હવે બીજે બધે વરસાદ પડશે. કાલે ખાલી બપોરે ઘડીકવાર વરસાદ પડ્યો હતો અને હવે બીજો કાંઈ અપડેટ કાંઈ છે નહીં. હજી આગાહી છે, ધીમી ધીમી આગાહી છે, બહુ ફૂલ આગાહી નથી, પણ ગૂગલ જેટલી આગાહી કરે છે એનાથી 7 ગણી વધારે આંબાલાલ કાકા આગાહી કરે છે એટલે હવે બધા આંબાલાલ કાકાનું માને છે. બાકી પહેલાં એમ કહેતા ફેકમ ફેક કરે છે, બાકી અત્યારે એવું કાંઈ છે નહીં. બધા આંબાલાલ કાકાને પૂછે છે કે તમે કહો ત્યારે અમે ઘરે રહીને પછી તમે કહો ત્યારે અમે ઓફિસે જ આવી, એટલે એવું બધું હાલે છે. અત્યારે કાંઈ વાતાવરણ એકદમ ચોખ્ખું છે, વાદળા છે પણ એટલા કાંઈ વરસાદી વાદળા નથી. કાલે મારે ડીમાર્ટમાં જે નાઇટમાં જવાનું હતું એ પોસ્ટપોન થયું, હવે કોઈ બીજી ડેટ આવશે એટલે ત્યારે જવું પડશે. હાલો હું કોલેજ જાઉં, નકર મોડું થઈ જાય પાછું. પરમ દિવસે જે મેં તમને હમણાં વાત કરી કે ઓલી પડી ગઈ હતી યાદ છે, વરસાદ આવ્યો એમાં બધી જે ડિવાઈડર છે એ પડી ગઈ છે. બાકી આ બધી ઊભી ડિવાઈડર છે, હજી કંઈ એને કંઈ થયું નથી. બસ આ વચલી જે ડિવાઈડર છે એ કાચો માલ એમાં નાખ્યો છે એટલે એ પડી ગઈ છે. ઘણા સમય પછી હું શું કહેવાય 706માં બેઠો છું અને અત્યારે કોલેજ હવે જાઉં છું હાલતો. 2 દિવસ ત્યાં હવે આળસ થાય છે કે નથી જવું કોલેજ. જ્યારે 7 તારીખે ફૂલ વરસાદ હતો ત્યારે અહીંયા વેસુમાં અને પાલમાં બહુ ઓછો વરસાદ હતો. જે કતારગામ, ડભોલી, અમરોલી આ બધી જગ્યાએ ફૂલ વરસાદ હતો. એટલે આ લોકો અહીંયા કાંઈ એટલું બધું પાણી નહીં ભરાણું હોય. અમારે ત્યાં આપણે ત્યાં કમર સુધી, કમરથી ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે. જ્યારે એફઆઈમાં હતા ત્યારે ઇન્ટર્નશીપ શું હોય એ નહોતી ખબર ને આ 3જા વર્ષની પહેલી ઇન્ટર્નશીપ તો પૂરી થઈ ગઈ એટલે આપણને ન ખબર પડે, બાપાને ખબર હોય કે કેવી રીતના એ આગળ જાય છે એમ. એટલે જ્યારે આપણી જનરેશનવાળા આપણે બાપા બનશું ત્યારે આપણને ખબર પડશે કેવી રીતના છોકરાને જાય આગળ વધે છે એમ, મોટા થાય છે. એટલે આ સાયકલ ચાલતી રહે ને કોલેજ પોગી ગયો છું એવી બધી જ્યારે મોટા થવું ત્યારે ખબર પડશે, અત્યારથી બહુ ચિંતા ન કરાય. હમણાં 2-3 દિવસ પહેલાં વરસાદ પડ્યો ત્યારે મને વિચાર્યું, મેં કીધું આ ફૂલ વરસાદ પડે છે ને હવે થોડુંક ઠંડુ વાતાવરણ થાય, પણ મારું તો વધારે પડતું ગરમ વાતાવરણ થઈ ગયું, વધારે પડતી ગરમી થાય છે. એટલે પંખા ચાલુ રાખવી, એસી ચાલુ રાખવી તોય મારી ગરમી થાય છે. હવે આનું શું કરવું? હવે જેવી હવે હજી 1-2 વરસાદ આવશે પછી થોડુંક ઠંડુ થશે. હજી એમ કાંઈ ઠંડુ નહીં થઈ જાય વાતાવરણ, હજી બફારો રહેશે જ તે એમ તો. આટલી કેટલી ગરમી છે પછી કે અમે ફેલ થઈ ગયા. ફેલ જ થાવ ને તમે, કાં આવડે ને તારે. તો અમારો પહેલો જે લેક્ચર હતો એ કમ્બાઈન હતો, બધા ડિવિઝન મિક્સ હતા ને મને લાગે ત્યાં સુધી આ બીજો લેક્ચર એ તે કમ્બાઈન જ હશે
જેમ કે કોઈ પ્રોફેસર આવતા નથી, તબિયત થોડી ખરાબ છે અને થોડુંક વાતાવરણ એવું છે એટલે આવતા નથી, એટલે બીજો તે કમ્બાઈન લાગે છે. બાકી કોઈ આશા ન રાખીએ કંઈ કે એ એકલો લેક્ચર હોય કે એમ. આજે સેકન્ડ લેક્ચર મિક્સ જ હતો, અલગ અલગ નહોતો, એટલે મજા આવી. ક્લાસમાં બસ 4 જણા જ હતા, એટલે મેં કીધું હજી હું ખાલી એકલો ને તો મજા આવે. 4 જણામાં તે 3 છોકરીઓ હતો ને હું એકલો હતો, પણ તોય હું એકલો હોય ને તો વધારે મજા આવે, વધારે સમજવાની વધારે મજા આવે. મજા શબ્દ બહુ વધારે પડતા આવી ગયો. આજે બીજો તાસ ઉદ્યોગ સાહસિકતાનો હતો, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો એન્ટરપ્રેન્યોરશિપ. તો એમાં એક એન્ટરપ્રેન્યોર હોય, એન્ટ્રોપ્રેન્યોર, તો એકતા પહેલાં બોલતા શીખવું પડશે મારે, એન્ટ્રોપ્રેન્યોર એમ. અને તો એ એક હોય તો એણે બિઝનેસ કેવી રીતના પોતાનું જે ધંધો જે છે કેવી રીતના એસ્ટાબ્લિશ કરવો, કેવી રીતના ચલાવવો, અને પછી બીજું તો હું ચેન્જીસ લાવવા, એવું બધું આજે અમે ભણ્યા. ઇન્ફોસિસ કે જે પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે, આઈટી સેક્ટરનું સૌથી મોટું હબ ઇન ઇન્ડિયા, એ ઇન્ડિયામાં સૌથી મોટી કંપની છે આઈટી સેક્ટરમાં, ઇન્ફોસિસ. તો એની સ્થાપના નારાયણ મૂર્તિએ કરેલી છે, અને એ આખી કેસ સ્ટડી આજે અમે વાંચી કે કેવી રીતના નારાયણ મૂર્તિ આખું રિસ્ક લઈને એમણે ચાલુ કરેલું હતું. હું તમને આગળ બતાવું, આગળ કહું. 4:15 વાગ્યાની બસ મળી ગઈ છે, આવશું. મારા કપડાં કરતાં જ મારા બૂટ વધારે પડતા ચમકે, જુઓ તો વધારે પડતા બ્લુ લાગે છે. કાંઈ નહીં, પણ હારા જ છે એમ, ચોમાસા માટે આ હારા બૂટ છે, પલ્લે તો નહીં. તો હું તમને જે ઇન્ફોસિસની વાત કરતો હતો, તો એની સ્થાપના નારાયણ મૂર્તિએ કરેલી, અને એમણે ઘણું બધું સ્ટ્રગલ કરેલું છે એમની લાઈફમાં. એમણે સૌથી પહેલાં એન્ટરપ્રેન્યોર બનવું હોય તો રિસ્ક પહેલાં લેવું પડે. ગમે ધંધો કરવો હોય ને, તો વડાપાવથી લઈને મોટી કંપની ખોલવી હોય ને તોય તે, એટલે રિસ્ક લેવું પડે. પછી ચેન્જીસ ઘણા બધા કરવા પડે. નોકિયાવાળાએ ચેન્જીસ ન કર્યા તો એ હાવ ફેંકાઈ ગઈ. પછી પોતાના પર વિશ્વાસ હોવો પડે, સેલ્ફ કોન્ફિડન્સ હોવો પડે કે નહીં આ એટલે આ જ તે. આજે મારે એવું થયું હતું કે બૂટ લેવામાં એક રેડ કલર હતો ને એક બ્લુ કલર હતો. મને રેડ કલર ગમતો, મમ્મી કહે કે એ નહીં સારા લાગે એમ. પછી મને મનાવીને બ્લુ કલર લઈ લીધો, એમ કે એ સારા લાગશે. રેડ કલર થોડોક આમ જાય એવો હતો, એટલે પછી ન લીધા બૂટ. એટલે કે સેલ્સ વગર છે ને ધંધો અધૂરો છે. સેલ્સ પહેલાં જોઈએ, ને સેલ્સમાં તમે ડૂબી જાઓ ને તો જ ધંધો હાલે, નકર એમનો ધંધો ન હાલે. નકર તો કોઈ તમારી વસ્તુ ન લે ને સેલ્સ વગર. હજી તો હું ઘરે પહોંચ્યો, ત્યાં મમ્મી કહે કે હાલો આપણે સીટમ જાય. અરે મેં કીધું કે હજી ઘરે આવ્યો શું, જમવાનું તો પૂછો, ડાયરેક્ટ સીટમ. એટલે પછી જમીને હવે સીટમ આવ્યો છું મમ્મીને હારે. આ સોશિયલ મીડિયા છે ને, એ તે એક ગેમની જેમ છે. જો તમે એને વધારે રમો ને તમને વધારે ગમે, ને તમે એને ન રમો ને તો તમને એમ કંટાળા ચડાવે, હવે આ નથી કરવું. મારા જેવો આળસુ માણસ પહેલાં એમ થાય વિડીયો બનાવી એડિટ, પછી ધીમે ધીમે એમ એડિટ કરતા જાય ને પછી એમ થાય યાર બહુ કંટાળો આવે છે, પછી અપલોડિંગમાં કંટાળો આવે. પણ જો કંટાળાને આઘો કરીને આમાં રસ દાખવતા જઈએ ને, તો બિઝનેસ કરતાં આમાં વધારે તમે કમાઈ શકો. યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે. ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ સેલેરી કે કોઈ પૈસા ન આવે, યુટ્યુબમાંથી આવે ને ફેસબુકમાંથી આવે. પણ તમારી જે ફેમસ જે થાવ, તમે ઘણા બધા ફેમસ થઈ જાય એવું છે. એટલે આ વસ્તુ તે સોશિયલ મીડિયા બહુ સારી વસ્તુ છે. અમુકને થાય કે સોશિયલ મીડિયાથી અમે બદનામ થશું, અમને કાંઈ આવડશે નહીં. પણ એકવાર આ રસ્તે ચડો, યુટ્યુબ છે જ તે તમારા ભાઈ, યુટ્યુબ છે, ChatGPT છે, જેમિનાઈ છે, ગૂગલ છે, આટલા બધા રસ્તા છે. તમે જે ચાહો બધા રસ્તા વાપરી શકો. પણ એકવાર ખાલી સોશિયલ મીડિયા ચાલુ કરો, ખાલી વિડીયો બનાવવાના ચાલુ કરો કે અમે આમ ગયા ને આમ ગયા, તમને મજા આવશે ને સામેવાળાની મજા આવશે. પછી જ્યારે ઇન્કમ આવવાની ચાલુ થાય ને ત્યારે પછી તમને એમ જ થાય કે યાર જોબ કરતાં આ કરવું હેલું છે, વગર જોબે આટલા બધા પૈસા કમાવાય છે. લોકો બધા અત્યારે સોશિયલ મીડિયા ઓછું વાપરે છે, પણ સોશિયલ મીડિયા બહુ કામનું છે. જેમ કે આ યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટ્વિટર છે, લિંક્ડઇન છે. લિંક્ડઇન તો સ્પેશિયલ જોબ મેળવવા માટેનું એક એપ્લિકેશન છે. તમને બધાને જ ખબર જ હશે, મને ખબર છે. હું એટલો બધો યુઝ નથી કરતો, પણ હવે મેં એનો ધીમે ધીમે ઉપયોગ ચાલુ કર્યો છે. તો 6:45 વાગી ગયા છે ને ડીમાર્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સારું હાલો ડીમાર્ટે મળીએ.
મારો મિત્ર કેમ ફટ દઈને રંગ બદલે એમ વાદળા તે પોતાનો રંગ બદલી રહ્યા છે અને પાણીના વાદળાના સ્વરૂપમાં હવે આવી રહ્યા છે. હું ફટાફટ ડીમાર્ટ પહોંચી જાઉં. ડીમાર્ટ તો ફટાફટ આવી જ ગયો છે. ફટાફટ ગાડી ચલાવી છે તો ડીમાર્ટ આવી ગયો છું ને આજે પવન બહુ વધારે છે. તો હાલો મળીએ 9 વાગે, સોરી 11 વાગે. તો 11 વાગી ગયા છે ને હું શું કહેવાય ઘરે જાઉં છું. લીપમાં પોગી ગયો છું એમ તો. ઘરે જઈને જમીન પછી વિડીયો એડિટ કરી નાખું. તો મમ્મીએ વઘારેલા ભાત બનાવ્યો છે. આરે છે સાઈશ, લીંબુ અને વઘારેલી ભાખરી, બધું વઘારેલું જ છે. તો આજે મારે ડીમાર્ટમાં શું કહેવાય 65,000 રૂપિયા બીએન હતું, પછી 48,000 યુપીઆઈ હતું. આજે એટલા બધા બિલ તો થયા નથી, 105-10 બિલ થયા છે, બહુ વધારે બિલ થયા નથી. ને 3 રૂપિયા એક્સેસ છે. એ તો હું ચાઇન કરીને લાવ્યો હતો. મેં કીધું હવે 100 રૂપિયા એક્સેસ આવ્યા છે તો ભલે ને એક્સેસ આવે એમાં તો આપણે કાંઈ ભરવાનું જ છે નહીં. એટલે ચાઇન કરીને એટલે 1-2 રૂપિયા શોર્ટ હોય તો ખબર પડે એમ, પણ તોય શોર્ટ આવતું નથી, એક્સેસ જ આવે છે. કાંઈ નહીં, સારું હાલો આપણે મળીએ હવે આવતા વ્લોગમાં. હું ને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારે ત્યાં શું કહેવાય વરસાદ છે કે નથી કોમેન્ટમાં કહેજો.